ત્યારે મોબાઈલ લઈને બેસે છે, સાંજ સુધી મોબાઈલ જ દેખ્યા કરે. ભણવાનું બાજુમાં, બધું બાજુમાં, અને મોબાઈલ જ, ત્યાં તો ટીવી જોવે. વડોદરામાં ગ્રાઉન્ડની ફેસિલિટી બહુ ઓછી છે, જેથી કરીને કોર્પોરેશન ગ્રાઉન્ડ માટેની કંઈ વ્યવસ્થા કરે. કુટી નાના બાળકોને બહુ દૂર જવું ના પડે, ને ફ્લેટમાં ગમે ત્યાં રહેતા હોય તો છોકરાઓની વ્યવસ્થા રમવાની મળી શકે, જેથી કંઈ છોકરાઓની બી સંભાળ રાખી શકાય. કોર્પોરેશને આ વ્યવસ્થા વહેલી કરવી જોઈએ, જેથી કે નાના બાળકો દીકરા સ્કૂલમાં જાય છે, રમત પડતી નથી, ઘરની બહાર હોય તેના રમત થાય જે મળે છે તે છોકરા સચવાય છે. અત્યારના જમાનામાં કોઈ જગ્યાએ રમતોના મેદાનો નથી. નાના છોકરાઓ કોઈ પણ ગેમ રમી શકતા નથી. એ લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે, કાં તો ટીવી જોતા હોય છે. અને આપણે લડીએ ને તો કહેશે કે મમ્મી હું ક્યાં રમવા જવું. પણ એ લોકોને માટે જો ગ્રાઉન્ડ કે બગીચા કે એવુંમાં રમવાની છૂટ આપે તો છોકરાઓને મજા પડે. પહેલાંના જમાનામાં રમવા માટે તો ક્રિકેટના મેદાનો હતા, ત્યાં ગિલ્લી દંડા રમે છોકરાઓ, સંતા કુકડી રમે, પછી પોચણિયું રમે, લખોટીઓ રમે, ચચુકા રમે. પણ અત્યારના જમાનામાં તો બધા છોકરાઓ બધી ગેમ જ ભૂલી ગયા છે. એ લોકોને કઈ ગેમ છે ખબર નથી હોતી. પત્તા કે કાર્ડની ગેમ આપણે છોકરાઓને શીખવાડી દે કે બહાર શું રમો છો તમે, કેવી રીતે રમવાની, મને બતાવો તો અમે રમીએ. એ લોકોને આપણે ઘરમાં બેઠા બેઠા તો શીખવાડી શકીએ, એટલી તો છોકરાઓ રમી શકે છે. બાકી રમવાનું કોઈ તૈયાર જ નથી થતું કે કેવી રીતે રમવાની, આવડતું જ નથી હોતી. એક ગેમો લખોટી પણ છોકરાઓને રમવાની સમજણ જ નથી પડતી કે કેવી રીતે રમાય, એને શું કહેવાય. ચતુકાની રમત બી નથી રમતા, નથી ગિલ્લી દંડા રમતા, નથી પોચણિયું રમતા. બાકી આ વરસાદના સિઝનમાં તો કેટલી બધી ગેમો રમી શકાય છોકરાઓથી, પણ કોઈ રમવા જ તૈયાર નથી. કેમ કે ગ્રાઉન્ડ નથી, કોઈને શીખવાડવા માટે કોઈ વ્યક્તિ નથી જે લોકોને સલાહ આપે કે આવું રમવું જોઈએ. આજની કોર્પોરેશને અત્યાર સુધી વડોદરામાં જે ગ્રાઉન્ડ હતા એ જે ગ્રાઉન્ડ હોવા જોઈએ એ છે જ નહીં, બરાબર. તો બાળકો અત્યારે જે મોબાઈલમાં વ્યસ્ત રહે છે, અત્યારે ગ્રાઉન્ડ હોય તો એ રમી શકે, પણ અત્યારે મોબાઈલ લઈને બેસે છે, સાંજ સુધી મોબાઈલ જ દેખ્યા કરે. ભણવાનું બાજુમાં, બધું બાજુમાં, અને મોબાઈલ જ, ત્યાં તો ટીવી જોવે. પણ જો અત્યારે મેદાનો સારા હોય તો બાળકોને રમવાની છૂટ મળે, આ તે બધું મળે, બધી પ્રવૃત્તિઓ કરી શકે ને ગ્રાઉન્ડ હોય તે.